હેલો બાળ મિત્રો, સંકર સંખ્યાઓ ચાલે છે ને. આપણે છેલ્લે દ્વિઘાત સમીકરણના ઉકેલની ચર્ચા પૂરી કરી હતી. આજે એક વાત સમજીએ, આર્ગંડ આકૃતિ અને સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. આર્ગંડ આકૃતિ અને સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. આર્ગંડ આકૃતિ શું છે એ સમજીએ. પહેલા તો સંકર સંખ્યાને આપણે a+ib સ્વરૂપમાં દર્શાવવાનું નક્કી કર્યું ને, જ્યાં a અને b શું છે તો કે વાસ્તવિક સંખ્યાઓ. તો એને વાસ્તવિક સંખ્યાઓ a અને b ની બનેલી ક્રમયુક્ત જોડ ab ની મદદથી પણ રજૂ કરી શકાય છે. આવું ગણિતશાસ્ત્રીઓએ ગોઠવું છે, મેં નથી ગોઠવું. પ્રત્યેક સંકર સંખ્યા a+ib ને અનુરૂપ વાસ્તવિક સંખ્યાઓની બનેલી અનન્ય ક્રમયુક્ત જોડ ab આ મળે. હવે ક્રમયુક્ત જોડનું તમે સમતલમાં નિરૂપણ કઈ રીતે કરો છો એ તમને ખબર છે, તમે આલેખ દોર્યા છે, બરાબર. તો પ્રત્યેક સંકર સંખ્યા a+ib ને અનુરૂપ સમતલમાં અનન્ય બિંદુ P AB મળે. સંકર સંખ્યાને સંગત જ્યારે આવું નિરૂપણ થાય ને, સંકર સંખ્યાને સંગત બિંદુ P નું સમતલમાં નિરૂપણ કરવામાં આવે, એટલે સમતલમાં દર્શાવવામાં આવે, ત્યારે તેવા સમતલને સંકર સમતલ, આ શબ્દો ખાલી સમજવાના છો, તમને દાખલામાં આ શબ્દો ક્યાંય કામમાં આવવાના નથી. અથવા આર્ગંડ સમતલ કહે છે. હવે આખી વાત બદલી ગઈ ને. અત્યાર સુધી ખાલી સમતલ કહેતા હતા, એ શું થઈ ગયું? સંકર સમતલ અથવા આર્ગંડ સમતલ. તો અક્ષોની ઓળખાણ પણ બદલાઈ ગઈ. આ સમતલમાં, ક્યાં? સંકર અથવા આર્ગંડ સમતલમાં એક્સ અક્ષ એ વાસ્તવિક અક્ષ છે, જ્યારે વાય અક્ષ એ કાલ્પનિક અક્ષ છે. વાતો કરીએ છીએ પણ તમે એ સંકર સંખ્યાને અહીંયા માની લ્યો કે રજૂ કરી. જો ભાઈ a+ib ને સંગત બિંદુ PAB આપણે કહીએ ને, તો એ પ્રથમ ચરણમાં જ હોય એવું જરૂરી નથી. એ a અને b ની કિંમત પર આધાર રાખે ને. બંને ધન હોય, a અને b બંને ધન હોય તો પેલું ચરણ, a અને b ની નિશાની પ્રમાણે એનું ચરણ હોય. પણ આપણે બિંદુ P ને બધાય ચરણમાં એકારે તો રજૂ ના કરી શકીએ ને. એનું ભૂત થોડું થાય કે બધા ચરણમાં તમને દેખાય. એટલે આપણે એને માત્ર પ્રથમ ચરણમાં રજૂ કરશું. અહીંયા PAB આ ઉગમ બિંદુ. તો ઉગમ બિંદુથી બિંદુ P સુધીનું જે અંતર છે એને સંકર સંખ્યાનો માનાંક કહેવાય. તમને ખબર છે માનાંક કેમ ગણાય? √a²+b². અને ઇવન તમે અંતર સૂત્ર શીખી ગયા છો ને, 0 0 અને AB આ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું? કે √a²+b². ધ્રુવીય સ્વરૂપમાં એક બીજો શબ્દ આવશે ભેગો, કોણાંક. કોણાંક
આર્ગ્યુમેન્ટ અથવા એમ્પ્લિટ્યુડ બે શબ્દો છે, લખી દો. તો એ શું છે? તો કે તમે બિંદુ પી ને સમતલમાં આ રીતે રજૂ કર્યું, પછી એનું ચરણ પહેલું હોય, બીજું, ત્રીજું, ચોથું, ગમે તે હોય, નક્કી નથી. ઓપી, કિરણ ઓપી એ એક્સ અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવે એનું માપ થીટા હોય. તો એ થીટા છે ને એ સંકર સંખ્યાનો કોણાંક છે. એનું મૂલ્ય કેટલું? તો કે અહીંયાથી તમે લંબ દોરો, બિંદુ પી માંથી તમે એક્સ અક્ષ પર લંબ દોરો. આ લંબનો લંબ બાદ છે ને આપણે સપોઝ એમ કહીએ તો આ અંતર એ જેટલું છે, આ બી જેટલું છે. હવે 10મા ધોરણના ગુણોત્તર કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ અને સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો આ બે સમીકરણનું સમાધાન કરતી થીટાની કિંમત 4 ચરણમાંથી ગમે ત્યાં આવેલી હોય એ કઈ રીતે આપણે વાત કરીએ હમણાં. આ સમીકરણનું સમાધાન કરતી થીટાની કિંમત. થીટા ક્યાં છે? તો કે -π અને π ની વચ્ચે. -π લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ, બેમાંથી એક જગ્યાએ ઇક્વલ ટુ મૂકવા પડે. તમારી ટેક્સ્ટ બુક ક્યાં ઇક્વલ ટુ મૂકે છે મૂકી દો, નહીતર પાછા તમે ગોટે ચડશો. ગમે ત્યાં એકમાં મૂકવા પડે, બે જગ્યાએ જરૂર નથી. તમને આ બધું નિરૂપણ છે ને તમારી ટેક્સ્ટમાં પેજ નંબર 106 પર આપેલું છે. તમે જોજો નિરાતે શાંતિથી વાંચજો. થીટાની કિંમત વિશેની ચોખવટ આઈ થિંક સો નથી. હા છે, યસ, હા બરાબર છે. તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે જ મેં લીધું છે. એમાં શું છે, -π ને π જે એ બે એને સંગત બિંદુ એક જ આવે. પેલું એકમ વર્તુળ યાદ છે ને? હા, કયું બિંદુ આવે? એ ડેશ ની કિંમત ને સંકર સંખ્યાનો કોણાંક, અંગ્રેજીમાં આર્ગ્યુમેન્ટ અથવા એમ્પ્લિટ્યુડ. એનો એક સંકેત પણ છે. સંકેતમાં ઝેડ નો કોણાંક, સંકર સંખ્યાને આપણે ઝેડ વડે બતાવશું ને, એ તો આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યું જ છે. તો સંકર સંખ્યા ઝેડ નો કોણાંક એ સંકેતમાં ટૂંકમાં કેમ લખાય એ પણ કહી દઈએ. સોરી, સંકર સંખ્યા ઝેડ નો કોણાંક સંકેતમાં ARG કૌંસમાં ઝેડ, આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ, આખું વંચાય આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ. આર ની ચોખવટ કરી દઈએ, થઈ ગઈ છે. આર ને સંકર સંખ્યા ઝેડ નો માનાંક કહે છે. સૂત્ર ભૂલી ગયા હો તો પાછું આપી દઉં. આર બરાબર √a² + b². અને આર ની કિંમત કેવી? હંમેશા ધન. વર્ગમૂળ ત્યારે પાછા પ્લસ માઇનસ ઈશાની ના મૂકી દેતા. હવે થીટાની કિંમત માટેની થોડીક સ્પષ્ટતા કરી લે, એટલે દાખલામાં તમે ભૂલ ના કરો. પહેલી વાત એ કે કોસ થીટા અને સાઇન થીટાના જે મૂલ્યો આવશે એ કોષ્ટકના જ મૂલ્યો હશે. માત્ર નિશાનીને આધારે તમારે ચરણ પ્રમાણે થીટા લખવાનો રહેશે. બરાબર? એટલે એના માટે હું છે ને તમને નાનકડી આકૃતિ કરી દઉં છું. અહીંયા ત્રિકોણમિતિ યાદ કરી લ્યો. જો એ અને બી એ બંને ધન હોય એટલે પેલું ચરણ થયું ને, તો કોષ્ટકનું મૂલ્ય થીટા, પેલું ચરણ. બીજું ચરણ એ ઋણ અને બી ધન. બરાબર?
તો હા, આપણે અહીંયા નીચે લખીએ આલ્ફા કોષ્ટકમાંથી ડાયરેક્ટ આલ્ફા એટલે કોષ્ટકની કિંમત. જો બીજું ચરણ હોય તો તમારો થીટો પાઈ માઇનસ આલ્ફા, કારણ કે તમારી જે થીટાની શરત છે હજી તમે બરાબર સમજી લ્યો. એકમ વર્તુળ પર તમારે માઇનસ પાઈ થી શરૂ કરીને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન ચાલી અને પાઈ સુધી આવવાનું છે. એટલે બીજું ચરણ છે ને એ પાઈ બાય 2 અને પાઈ વચ્ચેની સંખ્યાઓ, એટલે પાઈ કરતા નાની. આમ પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ, તમને ખબર છે ત્રિકોણમિતિમાં. ઓકે, ત્રીજું ચરણ, ત્રીજું તો માઇનસ પાઈ પ્લસ આલ્ફા, ટૂંકમાં આના કરતા વિરુદ્ધ નિશાની. આ પાઈ બાય 2 અને પાઈ વચ્ચેની કિંમતો, આ માઇનસ પાઈ અને માઇનસ પાઈ બાય 2 વચ્ચેની કિંમતો, એટલે વિરુદ્ધ નિશાની થઈ ને. તો ઓલું પાઈ માઇનસ આલ્ફા, તો આ માઇનસ પાઈ પ્લસ આલ્ફા, અને એમ આના કરતા વિરુદ્ધ નિશાની અહીંયા, તો અહીંયા થીટા કેટલો, તો કે માઇનસ આલ્ફા. બરાબર. છતાં એની દાખલામાં ગણતરી કરીને તો તમને વ્યવસ્થિત એ વાત સમજાશે. ગણીએ આપણે. પણ કોસ અને સાઈનના મૂલ્યો છે, નિશાનીની વાત નથી કરતો, કિંમત એ કોષ્ટકની જ હશે, ચિંતા નહીં કરતા. અને એકમ વર્તુળના અક્ષો સાથેના છેદબિંદુઓ યાદ છે ને, A10 B01 A ડેશ -10 અને B ડેશ 0 -1. બરાબર. ચાલો એના ઉદાહરણ છે ને થોડા ગણી લઈએ ને તો પ્રેક્ટિકલી તમને આઈડિયા આવી જાય શું કરવાનું છે. ત્રિકોણમિતિ જે મિત્રો ધ્યાનથી શીખા હશે, થોડી પ્રેક્ટિસ કરી હશે, એને ઓછી મુશ્કેલી થશે. ત્રિકોણમિતિમાં બહુ ધ્યાન નહીં દીધું હોય તો થોડી મુશ્કેલી રહેશે, પણ નથી અઘરું, સહેલું છે. અચ્છા, એક શબ્દ મેં લખ્યો તો ધ્રુવીય સ્વરૂપ. હા, તો એ આપી દઉં ને. સંકર સંખ્યા z = a + ib નું ધ્રુવીય સ્વરૂપ. એમાં કાંઈ નથી. હવે cos θ બરાબર a/r છે ને, તો એ બરાબર શું થયું, r cos θ, અને b બરાબર શું થયું, r sin θ. એમાંથી r કોમન કાઢીને લખવામાં આવે છે cos θ + i sin θ. આ એનું ધ્રુવીય સ્વરૂપ છે. ક્યાંથી મળ્યું ખબર પડી ગઈ ને. આમાંથી a એટલે r cos θ, અહીંયાથી b એટલે r sin θ. એટલે એક સંકર સંખ્યા આપેલી હોય અને તમને એમ કે માનાંક અને કોણાંક શોધો, તો સૌથી પહેલા માનાંક શોધવાનો છે, કારણ કે કોણાંક માટે r એટલે માનાંકની જરૂર પડશે. પેલા r ગણી લ્યો, પછી આ બે સમીકરણોમાં a b અને r ની કિંમત મૂકી દો, એટલે તમને થીટા મળી જશે. હવે જો ધ્રુવીય સ્વરૂપ કીધું હોય તો શું કરવાનું છે, r ની કિંમત મૂકવાની અને થીટાની કિંમત મૂકવાની. cos થીટાની નહીં, થીટાની. ધ્રુવીય સ્વરૂપ માટે r અને થીટા શોધવાના છે. એટલે માનાંક અને કોણાંક શોધો તો r અને થીટા શોધવાના. ધ્રુવીય સ્વરૂપ શોધો, મેળવો, તો r અને થીટા શોધીને આમાં r અને થીટાની જગ્યાએ એ કિંમત મૂકી દેવાની છે. બરાબર. ઓકે, આપણે ઉદાહરણથી એને સ્પષ્ટ કરી લેશું. ઉદાહરણ 7. z બરાબર 1 + i√3 એને ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવો. દર્શાવી દઈએ. જો a બરાબર કેટલા, 1, b બરાબર √3, તો એનો માનાંક r બરાબર √(x² + b²), એટલે √1 + 3, એટલે કેટલા થશે, 2. હવે તમારી પાસે બે સમીકરણો છે, કયા, cos θ = a/r
સાઇન થીટા ઇક્વલ ટુ બી અપોન આર. તો કોસ થીટા બરાબર થશે 1/2 અને સાઇન થીટા બરાબર √3/2. બંને ધન મૂલ્ય આવ્યા ને. પહેલું ચરણ કોષ્ટકમાંથી થીટાની કિંમત ગોતો. હાલો ગોતી લીધી. યસ, π/3. તો 1 પ્લસ i√3 ઇક્વલ ટુ આર કેટલા મળ્યા હતા? 2 કોસ થીટાની કિંમત π/3 પ્લસ i સાઇન π/3. આનું ધ્રુવીય સ્વરૂપ આવી ગયું. જો માનાંક અને પૂર્ણાંક શોધો એવો શબ્દ હોય તો અહીંયા દાખલો પૂરો થઈ ગયો. અહીંયા આર અને થીટા મળી ગયા ત્યાં તમારો દાખલો પૂરો થઈ ગયો. એટલે ધ્રુવીય સ્વરૂપમાં માનાંક પૂર્ણાંક આવી જાય, પણ માનાંક પૂર્ણાંકમાં ધ્રુવીય સ્વરૂપ ના આવે, એક લીટી ઘટે. વળી પાછો એવો જ પ્રશ્ન છે. -16 હું z બરાબર કરીને લખું છું. અહીંયા z બરાબર કરી નથી લખ્યું, આપણે લખી હાલો ને. z બરાબર -16 અપોન 1 પ્લસ i√3 એનું ધ્રુવીય સ્વરૂપ. પેલા તો આપેલી સંકર સંખ્યા a પ્લસ ib સ્વરૂપમાં હોવી જોઈએ. આપણી આખી ચર્ચા એ a પ્લસ ib સ્વરૂપ માટે હતી ને. તો a પ્લસ ib સ્વરૂપ કેમ મળે એ તમે શીખી ગયા છો. અનુબદ્ધ સંકર સંખ્યા વડે અંશ અને છેદને ગુણવાના છે. 1 માઇનસ i√3 વડે આપણે ગુણશું. 1 પ્લસ i√3 1 માઇનસ i√3 આને ગુણી નાખું છું પર -16 ભલે રહ્યા. છેદ ઉઠતો હોય તો ઉડાડવા થાય ને. હા, છેદમાં પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. i² ની કિંમત -1 હોય એટલે છેદનું મૂલ્ય 4 થઈ ગયું. છેદમાં 1 + 3 એટલે 4 થઈ ગયા ને. ઓકે, એટલે -16 1 માઇનસ i√3 એના છેદમાં 3 ને 1 4 ઉડાડી દઈએ છેદ. -4 બરાબર. તો શું મૂલ્ય થયું? -4 માઇનસ માઇનસ પ્લસ 4√3i. બરાબર. હવે એના માનાંક અને કોણાંક એ મેળવવાના છે. મેળવીએ ચાલો. તો એની કિંમત કેટલી થઈ? -4 અને બી 4√3. તો r બરાબર √s² + b², -4 નો વર્ગ 16 પ્લસ 16 તેરી 48 એટલે 64 નું વર્ગમૂળ એટલે 8 થયું ને. એ થઈ ગયું. હવે કોસ થીટા a અપોન r અને સાઇન થીટા. આ આવ્યું એટલે તમને એમ લાગ્યું હશે કે આમાં કોષ્ટકના મૂલ્યોનો મેળ નહીં આવે. ના, એ ગોઠવણ થયેલી જ હોય. a અપોન r એટલે -1/2 અને b અપોન r એટલે √3/2. કોસનું મૂલ્ય ઋણ હોય, એ ઋણ હોય અને બી ધન હોય એટલે ચરણ કેટલામું? બીજું. તો તમારો થીટા બીજા ચરણમાં છે ને. તો થીટા બરાબર પાઈ માઇનસ કોષ્ટકમાંથી 1/2 ને √3/2 ખબર છે ને, π/3 એટલે કેટલો થયો? 2π/3. તો એનું ધ્રુવીય સ્વરૂપ. હવે મૂળ સંખ્યા પાછી નહીં લખીએ. r કૌંસમાં કોસ થીટા પ્લસ i સાઇન થીટા. r ની કિંમત કેટલી મળી? 8 કોસ
2π/3 પ્લસ I sin 2π/3 છે ને સહેલું, હે ને? સાવ ઈઝી છે, બરાબર. ચાલો આજનું કામ આપણે અહીંયા અટકાવીએ છીએ. આવતીકાલે વળી પાછા આપણે આગળ ચર્ચા કરશું. ઓકે.